નહીં આવે, પોતાના જીવનના ધ્યેયને અનુરૂપ વ્યવહાર ગોઠવવામાં નહીં આવે તો ધ્યેય સુધી ક્યારેય પહોંચવાનું નથી. ધ્યેય આપણું એક તરફ છે અને આપણો વ્યવહાર આપણને દક્ષિણ તરફ લઈ જતો હોય તો એ બંનેની વચ્ચે ક્યાંય મેળ ખાવાનો નથી. પરંતુ આપણું ધ્યેય ઉત્તર તરફ છે તો આપણો વ્યવહાર પણ એવો થવો જોઈએ કે આપણને ઉત્તર તરફ એ લઈ જાય. તો વ્યવહાર હંમેશા ધ્યેયને અનુરૂપ હોવો જોઈએ અને આ વ્યવહાર કરતા કરતા જ શમ, દમ, ઉપરતિ, વિવેક, વૈરાગ્ય આ સર્વ કંઈ એમાંથી જ પ્રાપ્ત કરવાનું છે. પેલો જે ગુફામાં બેસી ગયેલો છે એના માટે બીજું કંઈ એને કરવાનું નથી, કારણ કે ત્યાં એવું કંઈ એને નડવાનું નથી. પરંતુ વ્યવહાર છે, લોકોની સાથે રહેવાનું છે, જવાબદારીઓ નિભાવવાની છે, તો ત્યારે જ આપણા મનના રાગ, દ્વેષ, ઈર્ષા, મદ, માત્સર્ય આ બધું ત્યારે જ પ્રગટ થવાનું છે, કામ, ક્રોધ આદિ. અને જો એના જ વેગમાં વહી જવામાં આવે તો સ્વાભાવિક છે કે આપણે ધ્યેયથી વિરુદ્ધ જઈએ. પરંતુ આચાર્ય જ્યારે દર્શાવે કે આ બધી જે વૃત્તિઓ છે, આ બધા જે આવેશો જે છે એને કઈ રીતે ખાળવા, કઈ રીતે એમાંથી બહાર નીકળવું, કઈ વસ્તુને ગૌણ બનાવી દેવી, કઈ વસ્તુને પ્રાધાન્ય આપવું, આ બધું વ્યવહારના સંદર્ભનું જ્ઞાન છે. અને એને જો સ્વીકાર કરવામાં ના આવે તો ધ્યેય સુધી પહોંચાવાનું નથી. અને એટલા માટે શ્રદ્ધાનો અર્થ છે પૂર્ણ શ્રદ્ધા. પછી એમાં વિભાગ નથી કે હું મારા જીવનના 50% માટે હું આમાં શ્રદ્ધા રાખું છું અને 50% માટે તો મને મારામાં વિશ્વાસ છે જ. તો આવી રીતનું જે હોય તો પણ અંતિમ સુધી પહોંચાતું નથી. તો શ્રદ્ધા છે એ શ્રદ્ધા બિનશરતી શ્રદ્ધા હોય, જેમાં કોઈ શરત નથી. અને એવી જ્યારે શ્રદ્ધા હોય તો વ્યક્તિ જરૂર ધ્યેય પ્રતિ આગળ વધે છે. પરંતુ ફરી પાછો ખ્યાલ રાખવાનો કે શ્રદ્ધા માત્રથી જ બધું થઈ જતું નથી. શ્રદ્ધા આવી હોય ત્યાર પછી પણ કંઈક બાકી રહેશે. અને શું બાકી રહેશે તો ભગવાન કહેશે તત્પરઃ સંયતેન્દ્રિય. બીજા 2 શબ્દ ભગવાન વાપરે છે અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. બ્રહ્માનંદમ પરમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિં દ્વંદ્વાતીतं ગગનસદૃશં તત્ત્વમસ્યાસ્તિ લક્ષ્યम् એકં નિત્યં નિરંજनं સર્વદી સાક્ષીભૂતम्. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન પ્રતિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતम् श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम्
અચિરેણાધિગચ્છતિ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આપણે જોયું એમ જ્ઞાનની પ્રશંસા કરી રહેલા હતા, સ્તુતિ કરી રહેલા હતા. આધ્યાત્મિક સાધનામાં અનેક પ્રકારના સાધનોનું શાસ્ત્રમાં નિરૂપણ છે અને એ સર્વ સાધનોને ભગવાને અહીંયા યજ્ઞનું રૂપ આપી અને દર્શાવેલા અને એ યજ્ઞનું રૂપ આપી સર્વ સાધનોનું પ્રતિપાદન કરવાનું તાત્પર્ય ભગવાનનું એ જ હતું કે અંતે સર્વ સાધન કરતા જ્ઞાનરૂપી જે સાધન છે, જ્ઞાન યજ્ઞ જે છે એને શ્રેષ્ઠ દર્શાવવું. અને ભગવાને અંતે કહ્યું કે શ્રેયાદ દ્રવ્યમયાદ્યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. જ્ઞાન યજ્ઞ છે એ શ્રેષ્ઠ યજ્ઞ છે. અને જ્યારે આ પ્રમાણે કહ્યું કે જ્ઞાન યજ્ઞ છે એ શ્રેષ્ઠ યજ્ઞ છે, તો પછી એની પ્રાપ્તિનો ઉપાય, એ પ્રાપ્ત કરવા માટેની જે વિધિ છે એનું ભગવાને નિરૂપણ કર્યું. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. અને એ પ્રમાણે નિરૂપણ કર્યા પછી પણ ભગવાન આ જ્ઞાનનો મહિમા જ દર્શાવે છે કે આ જ્ઞાનમાં પાપ નાશ કરવાનું, મોહ નાશ કરવાનું, મલ નાશ કરવાનું, કર્મ નાશ કરવાનું સામર્થ્ય રહેલું છે. અને આપણે જોયું કે એ સર્વમાં ભગવાન જ્ઞાન ફળનું નિરૂપણ કરે છે. અને પાપ નાશ કહો, મોહ નાશ કહો, મલ નાશ કહો કે પછી કર્મ નાશ કહો, એ સર્વનો અર્થ એક જ છે. એ સર્વનો અર્થ છે મોક્ષ. સર્વનો અર્થ છે કે જ્ઞાન છે એ મોક્ષરૂપી ફળને પ્રદાન કરે છે. અને એના પછી ભગવાને કહ્યું કે આ જે જ્ઞાન જે છે એના જેવી પવિત્ર વસ્તુ આ વિશ્વમાં બીજી કોઈ જ નથી. પાવક પદાર્થો અનેક છે, અગ્નિ છે, જલ છે, એ બધા પાવક પદાર્થો છે, પરંતુ જ્ઞાન સમાન પાવક પદાર્થ બીજું કોઈ જ નથી. અને એ પ્રમાણે જ્ઞાનની સ્તુતિ કરી અને ભગવાને કહ્યું કે કાલે નાત્મનિ વિંદતી. જે મુમુક્ષુ છે એને કાળે કરીને પ્રાપ્ત કરે છે. હવે પછીનો જે શ્લોક જે છે એમાં ભગવાન ફરી જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય દર્શાવે છે. અને આપણે જોયેલું હતું કે તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આ જે ત્રણ સાધન ભગવાને આગળ દર્શાવ્યા એ બહિરંગ સાધન છે, અને હવે પછી જે ભગવાન દર્શાવી રહેલા છે એ અંતરંગ સાધન છે. અને એના સંદર્ભમાં આપણે વિચાર કરેલો હતો કે પ્રણિપાત, પરિપ્રશ્ન કે સેવા, આ જે સાધન જે છે એમાં માયાવિત્વ એટલે કે છલ કપટ પણ સંભવ છે. અંદર કંઈક બીજું હોય અને બહાર કંઈક બીજું દર્શાવવું એવું ત્યાં સંભવ છે. વ્યક્તિ બહારથી પ્રણામ કરતી હોય પરંતુ સંભવ છે કે અંદરથી એને એવો ભાવ ના હોય. તો જે અંદર છે એની જ અભિવ્યક્તિ થાય એવું જરૂરી નથી. વ્યક્તિ એમાં આડંબર પણ કરી શકે. અને જ્યારે પણ સેવા કરે ત્યારે પણ આપણે જોયેલું હતું કે એનું કોઈક બીજું તાત્પર્ય એમાં હોઈ શકે, બીજો કોઈક હિસાબ હોઈ શકે, બીજી કંઈ પ્રાપ્ત કરવાની વૃત્તિ પણ હોઈ શકે. અને સાથે સાથે પરિપ્રશ્ન, તો જે પ્રશ્ન પૂછવામાં આવે એમાં પણ એવું જરૂરી નથી કે પ્રશ્ન હંમેશા તીવ્ર જિજ્ઞાસાપૂર્વક જ પૂછવામાં આવેલો હોય. એની પાછળ પણ ઘણા બધા પ્રયોજનો, ઘણા બધા ઉદ્દેશ્ય હોઈ શકે, જેમ કરીને સામેની વ્યક્તિની પરીક્ષા કરવી, પોતાનું જ્ઞાનનું પ્રદર્શન કરવું, આ બધા પ્રયોજનો પણ હોઈ શકે. તો પરિપ્રશ્ન હંમેશા એ પૂર્વ એને પાછળ તીવ્ર જિજ્ઞાસા જ રહેલી હોય એવું આવશ્યક નથી. એવા ભાવનાથી પૂછાયેલું હોય એવું જરૂરી નથી. તો એ બધા સાધનોમાં ભગવાન ભાષ્યકાર કહે છે કે માયાવિત્વ સંભવાત. માયાવિત્વ એટલે કે કોઈક પ્રકારનો આડંબર, કોઈક પ્રકારનું છલ કપટ પણ સંભવ છે, અને એ અંદર રાખી અને બહાર વ્યક્તિ બીજું કંઈક કરી શકે. પરંતુ હવે પછી જે ભગવાન સાધન દર્શાવે છે કે જે સાધનમાં એવું કંઈ પણ સંભવ નથી. અને અહીંયા જે ત્રણ શબ્દો જે ભગવાન દર્શાવે છે
એ 3 શબ્દો દ્વારા ભગવાન મુમુક્ષુનું એક ચિત્ર આપણી સમક્ષ ખડું કરે છે કે એક આદર્શ મુમુક્ષુ સાધક, આદર્શ જિજ્ઞાસુ કેવા પ્રકારનો હોય, એની પાસે કઈ કઈ સંપત્તિ હોય, એનું જીવન કેવું હોય, લક્ષ્ય પ્રત્યે એની દ્રષ્ટિ કેવી હોય, એ સર્વ કંઈ ભગવાન આ 3 શબ્દોમાં દર્શાવી દે છે કે જેને અંતરંગ સાધન કહેવામાં આવે છે. અને બીજી રીતે આપણે જોયેલું હતું કે પૂર્વના શ્લોકમાં ભગવાને ગુરુના લક્ષણ દર્શાવ્યા કે ગુરુ કેવા હોય તો કે છે જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ, જે શ્રોત્રિય છે અને જે બ્રહ્મનિષ્ઠ છે. તો એવી જ રીતે ભગવાન હવે અહીંયા શિષ્યના માટે દર્શાવે છે કે શિષ્ય કેવો હોય. તો ભગવાન કહેશે કે શિષ્ય શ્રદ્ધાળુ હોય, શિષ્ય તત્પર હોય અને સાથે સાથે એ શિષ્ય છે એ સંયમી હોય, જેનામાં ઇન્દ્રિય સંયમ રહેલો છે. તો શિષ્યના લક્ષણ ભગવાન દર્શાવે છે અને એના દ્વારા એક આદર્શ શિષ્ય કે આદર્શ જિજ્ઞાસુનું ચિત્ર આપણી સમક્ષ ભગવાન રજૂ કરે છે. અને એમાં સર્વપ્રથમ ગીતાચાર્ય દર્શાવે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ શ્રદ્ધા છે એ સર્વપ્રથમ લાયકાત છે અને એટલા માટે જ ભગવાન સીધું કહી દે છે શ્રદ્ધાવાન જ્ઞાનમ લભતે, જે શ્રદ્ધાળુ છે એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને શ્રદ્ધા વિશે આપણે વિચાર કરેલો હતો કે શ્રદ્ધા એટલે શું છે, તો કે ગુરુ અને વેદાંત વાક્યમાં આસ્તિક્ય બુદ્ધિ એનું નામ છે શ્રદ્ધા. અને શાસ્ત્રના વાક્યોમાં કઈ રીતે આપણી શ્રદ્ધા બંધાઈ શકે એના વિશે પણ આપણે વિચાર કરેલો હતો કે શાસ્ત્ર વાક્યમાં એ જે વાક્ય છે એ આપ્ત વાક્ય છે, ત્યાં કોઈ પણ વિપ્રલંબકત્વ રહેલું નથી અને એટલા માટે એ શ્રદ્ધેય વાક્ય છે. અને સાથે સાથે શાસ્ત્રના જે વાક્યો છે એ વાક્યો જાતે તો સમજી શકાવાના નથી. એનો જે જાણકાર છે, એનો જે જ્ઞાતા છે, એની પાસેથી જ એને સમજવું પડે. અને એટલા માટે એ વ્યક્તિમાં પણ શ્રદ્ધા હોવી જરૂરી છે. કારણ કે નહીં તો મન શંકા કરશે કે શાસ્ત્ર કંઈક કહે છે, એનું તાત્પર્ય કંઈક જુદું હશે અને આ વ્યક્તિ કંઈક પોતાની રીતે અર્થ લગાવી અને મને દર્શાવે છે, આવો સંશય ત્યાં સંભવ છે. એટલા માટે ગુરુ અને શાસ્ત્ર વાક્યમાં શ્રદ્ધા. અને આપણે વિચાર કરેલો હતો કે આ જે શ્રદ્ધા છે એ કઈ રીતે સાધકને તૈયાર કરે છે. અને વેદાંતમાં શ્રદ્ધા એટલે શું છે એ પણ આપણે જોયેલું હતું કે શ્રદ્ધા એટલે કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ એક પ્રકારનો પોઝિટિવ એટીટ્યુડ છે કે શાસ્ત્ર કે ગુરુ એ ખોટા હોઈ શકે નહીં. અત્યારે મારી સમજમાં આવતું નથી, મને સમજાતું નથી કે મને યોગ્ય લાગતું નથી, પરંતુ એ મારી બુદ્ધિનો દોષ હોઈ શકે, શાસ્ત્રમાં કે આચાર્યમાં દોષ હોઈ શકે નહીં. અને આપણે જોઈએ તો જે આ શ્રદ્ધા છે એ શ્રદ્ધાની મૂળમાં શું રહેલું છે. વ્યક્તિમાં શ્રદ્ધા ક્યારે જન્મી શકે, તો વ્યક્તિ જે શ્રદ્ધાળુ છે એના મૂળમાં એની સરળતા રહેલી છે. જ્યારે અંતરમાં સરળતા હશે તો જ કોઈકના પ્રતિ શ્રદ્ધા પ્રગટ થશે. તો જે શ્રદ્ધા છે એ અભિમાન શૈથિલ્યની સૂચક છે. જે વ્યક્તિનું અભિમાન શિથિલ થયેલું છે, જેનો ઘમંડ ઓછો થયેલો છે, એવી વ્યક્તિ જ કોઈક બીજી વ્યક્તિને પોતાનાથી મહાન તરીકે સ્વીકારી શકે અને એને અનુરૂપ એ ચાલી શકે. તો કોઈકનો મહાન તરીકે સ્વીકાર થાય છે એ જ દર્શાવે છે કે અભિમાનમાં શૈથિલ્ય આવેલું છે. જે અભિમાન છે એ મનુષ્યને કઠોર બનાવે છે અને એ કઠોરતાના કારણે જ જ્યારે એને ઉપદેશ આપવામાં આવે તો એ ઉપદેશની એના કઠોર ચિત્ત ઉપર કોઈ અસર નથી થતી. પરંતુ અભિમાન શૈથિલ્ય થયેલું છે, શ્રદ્ધા જે પ્રાપ્ત થયેલી છે કે જેના કારણે અંતર કોમળ થયેલું છે. કઠોરતા ત્યાં રહેલી નથી, કોમળતા રહેલી છે, સરળતા છે, આર્જવ ત્યાં રહેલ છે. અને એટલા માટે જે કંઈ પણ ઉપદેશ આપવામાં આવે છે એ ઉપદેશના શબ્દોને ગ્રહણ કરવા માટે વ્યક્તિ તૈયાર રહેશે. તો શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા આપણા મનને એક પ્રકારે તૈયાર કરે છે
ઉપદેશને ગ્રહણ કરવા માટે એક પ્રકારે એ મનને અનુરૂપ બનાવે છે, અનુકૂળ બનાવે છે. તો જે કંઈ પણ પ્રતિબંધ આવતા હોય એ પ્રતિબંધ શ્રદ્ધાના કારણે ઘણા બધા પ્રતિબંધ દૂર થાય છે કે જેના કારણે ઉપદેશના શબ્દો છે એ મનુષ્યને સીધા હૃદય સુધી પહોંચી શકે છે. નહીં તો શું થાય કે શબ્દનું શ્રવણ કરતાની સાથે જ કોઈક ને કોઈક પ્રકારની શંકા થાય, કોઈક પ્રકારના પોતાની માન્યતાઓ, પૂર્વગ્રહો આ બધું વચ્ચે આવે અને પરિણામે શબ્દ જે સાંભળવામાં આવેલા છે એ હૃદય સુધી પહોંચતા નથી, પોતાના અર્થને એ પોતે પ્રગટ કરી શકતા નથી. તો અર્થને પ્રગટ કરવા માટે જે કંઈ ઉપદેશ પ્રાપ્ત થઈ રહેલો છે એ ઉપદેશ આપણા અંતર સુધી પહોંચે એટલા માટે એ અંતરને એક અનુકૂળ વાતાવરણ આપવાને અર્થે શ્રદ્ધા છે એક બહુ જ મહત્વનું સાધન છે. તો એ શ્રદ્ધા જે છે કે જે આપણને ઉપદેશ પ્રાપ્તિમાં ઘણી બધી સરળતા કરી આપે છે. એ શ્રદ્ધામાં જેમ આપણે કહ્યું કે શ્રદ્ધાના મૂળમાં સરળતા રહેલી છે અને એ સરળતાને કારણે જ આપણો જે આધ્યાત્મિક પથ છે એ માર્ગને પણ એ આર્જવ બનાવી દે છે, સરળ બનાવે છે. તો અંતરની સરળતા જ આધ્યાત્મિક સાધનાને પણ સરળ બનાવે છે અને એ સરળતામાંથી જ શ્રદ્ધાનો જન્મ થાય છે. તો શ્રદ્ધા છે એ બહુ જ આવશ્યક છે. ચાહે વેદાંત જે છે એ સંપૂર્ણ વિચાર પર આધારિત છે, એ બુદ્ધિપૂર્વક એમાં વિચાર કરવાનો છે, વિચાર એ જ સાધના છે, પરંતુ છતાં પણ શ્રદ્ધા પણ એટલી જ મહત્વની છે. ગુરુ અને શાસ્ત્રના દર્શાવેલા માર્ગે વિચાર કરવાને અર્થે પાયામાં શ્રદ્ધા હોવી અનિવાર્ય છે. એટલા માટે ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ પ્રમાણેની શ્રદ્ધા જેની પાસે છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને આનાથી સૂચિત થાય છે કે જે મુમુક્ષુ છે, જે જિજ્ઞાસુ જે છે એના માટે શ્રદ્ધા છે એ એક બહુ જ મહત્વની સંપત્તિ છે. હકીકતમાં શ્રદ્ધા જ એનું ધન છે અને એટલા માટે જ આ શ્રદ્ધાનું બહુ જ જતન કરવું આવશ્યક છે. એનું જીવની જેમ રક્ષણ કરવું આવશ્યક છે. શ્રદ્ધાને પ્રગટ થતા વાર લાગે છે પરંતુ તૂટતા વાર લાગતી નથી અને એટલા માટે જ પોતાની શ્રદ્ધાનું પણ જતન કરવાનું અને અન્યની શ્રદ્ધા હોય તો એનું પણ હંમેશા આપણે રક્ષણ કરવા માટે પ્રયત્ન કરીએ. પોતાની શ્રદ્ધાને પણ જાળવીએ અને અન્યની શ્રદ્ધા ઉપર પણ આપણે કુઠારાઘાત ના કરીએ, એને એમાંથી આપણે ડગમગાવીએ નહીં. કારણ કે એ બહુ જ મહત્વની સંપત્તિ છે. શ્રદ્ધારૂપી ધનથી જ મુમુક્ષુ ધનવાન છે. તો આવી આ જે શ્રદ્ધા છે એને ભગવાન સર્વપ્રથમ સ્થાન આપે છે અને કહે છે કે એ વ્યક્તિ જ્ઞાનમ લભતે, એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. પરંતુ માત્ર શ્રદ્ધા હોવી પૂરતી નથી અને એટલા માટે ભગવાન આગળ બીજો શબ્દ વાપરે છે તત્પરઃ. સાથે સાથે જિજ્ઞાસુ કેવો હોવો જોઈએ? શ્રદ્ધાળુ છે અને સાથે સાથે એ તત્પર છે. તત્પર એટલે કે જે ઉત્સાહથી યુક્ત છે, ધ્યેયનિષ્ઠ જે છે, ધ્યેયની પ્રાપ્તિને માટે જે ઉત્સાહથી ભરેલો છે. તો શ્રદ્ધા માત્ર પર્યાપ્ત નથી. માત્ર જો શ્રદ્ધા રાખી અને અટકી જવામાં આવે તો જે ગતિ જે છે એ બહુ જ મંદ ગતિ થઈ શકે અને એટલા માટે અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે કે માત્ર શ્રદ્ધા હોય તો શું થાય? મંદ પ્રસ્થાન, એનું પ્રસ્થાન, એની જે ગતિ છે, આગળ વધવાનું છે એ કેવું થાય? મંદ થાય. ગોકળ ગાયની ગતિ એ થાય. પરંતુ જો ગતિને વધારવી હોય તો એના પછી તત્પર હોવું પણ જરૂરી છે. જનરલી આપણને બધાને શું ભ્રમ થતો હોય છે કે ગુરુજીમાં શ્રદ્ધા છે એટલે બસ પૂરું થઈ ગયું, હવે ગુરુજી આપણને તારી દેશે, આપણા તરફથી આપણે હવે કંઈ કરવાની જરૂર નથી. જે કરવાનું હતું એ કરી ચૂક્યા, ગુરુની પ્રાપ્તિ થઈ ગઈ, ગુરુજીમાં શ્રદ્ધા મૂકી દીધી, હવે પછી ગુરુજી આપણને ટોપલામાં ઉચકી અને પહોંચાડી દેશે. પરંતુ હકીકત એવી નથી. અમે એક વખત વિવેક ચૂડામણીમાં ચર્ચા કરતા હતા કે સ્થિતિ શું છે કે જ્યારે
ગુરુની પ્રાપ્તિ થાય છે ત્યારે જીવને થાય છે કે બસ હવે પૂરું થઈ ગયું, પહોંચવાનું હતું ત્યાં હું પહોંચી ગયો. પરંતુ હકીકત છે કે ગુરુની પ્રાપ્તિ થાય છે ત્યારથી જ સાચી યાત્રાનો પ્રારંભ થાય છે. તો જ્યાં પ્રારંભ થાય છે ત્યાં આપણે એને અંત માની લઈએ છીએ કે પતી ગયું, બસ હવે તો એ જ તારી દેશે. પણ હકીકતમાં આચાર્યની પ્રાપ્તિથી જ સાચી સાધનાનો પ્રારંભ થાય છે, યાત્રાનો પ્રારંભ થાય છે. કારણ કે અત્યાર સુધી આપણને દિશા નહોતી મળતી, કઈ દિશામાં જવું, ક્યાં જવું, કઈ ખબર નહોતી. ખૂટાતા અથડાતા એક જગ્યાએ આપણે પહોંચ્યા છીએ કે જ્યાંથી આપણને હવે એક યોગ્ય માર્ગદર્શન મળવાની પૂરી શક્યતા છે કે જે એ માર્ગ જો બતાવશે અને એ માર્ગે જો ચાલવામાં આવશે તો જરૂર મંજિલ સુધી પહોંચી શકાશે. તો સાચી યાત્રાનો પ્રારંભ જ ત્યાંથી થાય છે, યોગ્ય દિશામાં ચાલવાનો પ્રારંભ જ ત્યાંથી થાય છે. પરંતુ આપણી એવા પ્રકારની એક માનસિકતા છે કે આપણા તરફથી આપણે કરવા નથી માંગતા, પોતાના ઉપર જવાબદારી લેવા હંમેશા મનુષ્ય એ લેવાનું હંમેશા ટાળે છે. એને થાય કે આ જવાબદારી બીજા ઉપર, હંમેશા ટોપલો ક્યાં ખસેડવાની ઈચ્છા થાય છે, બીજા ઉપર જ ખસેડી દેવાની ઈચ્છા થાય છે. અને એ જે વૃત્તિ જે છે, જેને આપણે નાનપણથી જન્મોથી પોષતા આવ્યા છીએ, એ જ વૃત્તિના કારણે હજુ પણ આપણને એવું જ થાય છે કે આ જે મારે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે મેં તો કરી લીધું, હવે પછી કોણ કરશે? આચાર્ય કરશે, ગુરુજી કરશે, એ મોક્ષ અપાવી દેશે, બસ એમની કૃપા દ્રષ્ટિ માત્રથી બધું થઈ જશે. પરંતુ હકીકતમાં એ જ્યાં પ્રાપ્તિ થાય છે, જ્યાં આપણે અંત માનીએ છીએ, ત્યાં જ વાસ્તવમાં પ્રારંભ રહેલો છે. અને એટલા માટે જ આચાર્યની પ્રાપ્તિ થઈ, આપણા અંતરમાં શ્રદ્ધા બેઠી, શિષ્યત્વ ગ્રહણ કર્યું, એમને આચાર્ય પદે સ્થાપન કર્યું. તો ત્યાર પછી મુમુક્ષુ તરફથી બીજું જે સ્ટેપ આવશ્યક છે એ છે તત્પરઃ. તત્પરનો અર્થ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ તત્પરતા. અને તત્ શબ્દનો અર્થ છે જે આપણું ધ્યેય છે, એને કહેવાય તત્. અને તત્પરતા એટલે કે એ જ મારા માટે મુખ્ય છે, મારું જીવન એને સમર્પિત છે. તો શરીર, મન, વાણી આ સર્વથી હું એ ધ્યેયની સિદ્ધિને માટે લાગી જાઉં તો એને કહેવાય છે તત્પરતા. તો સાધકને સ્વયંને સત્યને પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલી હોય. પોતે જે લક્ષ્ય નિશ્ચિત કરેલું છે, જે ધ્યેય નિશ્ચિત કરેલું છે, એને એ બીજી ક્ષણ ઉપર ઠેલવા નથી માંગતો, પરંતુ આ જ ક્ષણે પ્રાપ્ત થઈ જાય એવા પ્રકારની તીવ્ર ઈચ્છાથી એ પોતે જીવનમાં આગળ વધે છે. એની પ્રત્યેક ક્ષણ જે છે એ પ્રત્યેક ક્ષણ એને ધ્યેયથી નજીક લઈ જનાર બની રહે એવી રીતે જ એ પોતાનું જીવન વ્યતીત કરે છે. તો એને કહેવાય છે તત્પર, કે જેમાં બીજી બધી વસ્તુઓ છે એ ગૌણ થઈ જાય છે, ક્ષુલ્લક થઈ જાય છે. માત્ર એક જ ધ્યેય એનું રહે છે. ખાવાનું એના માટે, પીવાનું એના માટે, કર્મ કરવાનું એના માટે, ભક્તિ એના માટે, વ્યવહાર એના માટે, સુવાનું એના માટે. જે કંઈ પણ ક્રિયા થાય છે, યદ્યત કર્મ કરોમિ, એ જે કંઈ પણ હું કરું એ શેના માટે કરું? મારા લક્ષ્યની સિદ્ધિને અર્થે જ કરું. તો સાધકના જીવનમાં બે બાબત બહુ જ આવશ્યક છે. સર્વપ્રથમ તો છે ધ્યેય માટેની સ્પષ્ટતા. તો પોતાનું ધ્યેય શું છે એ એકદમ સ્પષ્ટ હોવું અનિવાર્ય છે. જો એ ધ્યેય એને સ્પષ્ટ હશે તો જ એના માટેની જે સાધન છે, એના માટેની જે પ્રક્રિયા છે એના ઉપર એ ચાલી શકે, સાધનનો નિશ્ચય કરી શકે.
આપણે ક્યાંક જવું હોય, ગંતવ્ય સ્થાન જો આપણને સ્પષ્ટ હોય તો આપણા માટે રસ્તો નિશ્ચિત થાય કે આ રસ્તેથી મારે જવાનું છે. પરંતુ ટહેલવા નીકળ્યા હોઈએ તો શું થાય? ગમે તે રસ્તે જવાનું છે, કારણ કે ક્યાંય પહોંચવાનું ધ્યેય નથી, માત્ર ફરવાનું ધ્યેય છે. પરંતુ ગંતવ્ય સ્થાન નિશ્ચિત છે. 6 વાગે નીકળ્યા અને ક્યાં પહોંચવાનું છે? બાલાજી મંદિર પહોંચવાનું છે. અને ક્યાંય આડાઅવળું નહીં જવાય, પરંતુ ક્યાં પહોંચાશે? અહીંયા જ પહોંચાશે. તો એ નિશ્ચિત છે કે મારે અહીંયા પહોંચવાનું છે, અને એટલા માટે માર્ગ પણ નિશ્ચિત થાય છે. તો એવી જ રીતનું અહીંયા છે કે સાધકને માટે પોતાના ધ્યેયની સ્પષ્ટતા હોવી અનિવાર્ય છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે મનુષ્યને પોતાનું ધ્યેય તો સ્પષ્ટ હોય છે, પરંતુ ધ્યેય માટેની જે તત્પરતા હોય છે, નિષ્ઠા જે હોય છે, એમાં એ માર ખાઈ જાય છે. અને એટલે ધ્યેયના માટેની તત્પરતા પણ એટલી જ અનિવાર્ય છે. નહીં તો શું થાય કે આ લક્ષ્ય તો સ્પષ્ટ છે જ, હવે તો એક દિવસ પ્રાપ્ત થશે જ, કરીશું એના માટે મહેનત, આજે કરીશું, કાલે કરીશું, પરમ દિવસે કરીશું. ઉતાવળ શું છે? ગડપણ આવે પછી એ જ કરવાનું છે. તો અત્યારથી ભાગવાની જરૂર શું છે? તો એવી જો વૃત્તિ હોય તો એને તત્પરતા ન કહેવાય કે આજ કરે સો કલ, કલ કરે સો પરસો. इतनी जल्दी भी क्या है जब जीना है बरસો. સાચી વાત ને? તો હકીકતમાં તો મહાપુરુષો ઉપદેશ આપે છે કે જે કાલ કરવું હોય તે આજ કર, ને આજ કરવું હોય તે હમણાં કર. પણ જે પેલો બહુ જ વધારે પડતી ધીરજ વાળો, એ હકીકતમાં ધીરજ નથી પરંતુ પ્રમાદ છે. અને એવો જે છે એ એનાથી ઉલટું જ વિચારી લે કે ભાઈ એમાં જલ્દી શું છે, હજુ તો વર્ષો પડેલા જ છે. જાણે કે એને ખબર છે કે હું વર્ષો સુધી જીવવાનો જ છું. પણ જીવનની કોઈ નિશ્ચિતતા નથી. અને જે સાધક છે એ જાણે છે કે જીવન કેટલું અનિશ્ચિત છે. તો જે કંઈ પણ સમય પ્રાપ્ત છે એનો એ ઉપયોગ કરી લેશ. આજે મારી પાસે છે તો હું આજના માટે વિચારું કે આજે હું કેવી રીતે જીવન જીવું તો હું મારા લક્ષ્યની નજીક પહોંચું. જો એમાં એ પ્રમાદ કરી જાય, આજનો દિવસ ગયો તો જે ગયો, જે ભૂતકાળ છે એ તો ભૂત જ છે, એ ક્યારેય પણ હાથમાં ફરી પાછું આવવાનું નથી. અને ભવિષ્યની કોઈ નિશ્ચિતતા નથી. અને એટલા માટે જ એક સાધક તરીકે વર્તમાનમાં જે પ્રાપ્ત થયેલું છે એને જ ઉપયોગ કરી લેવું, એ જ બુદ્ધિમત્તા છે. એ થાય કે આજે આરામ કરી લઈએ, કાલે કરીશું. આજે સૂઈ જઈએ, પછી પરમ દિવસે કરીશું. સ્વામીજી તો રોજ રોજ સત્સંગ કરાવે જ છે, કંઈક ને કંઈક હોય જ છે. એક દિવસ ના ગયા તો શું થઈ ગયું? થઈ કંઈ નથી જવાનું, પરંતુ જે ગયું તે હાથમાં આવવાનું નથી. જે ગયું તે ગયું, પછી એ હાથમાં નથી આવવાનું. કારણ કે હકીકતમાં શું છે કે સમય આપણે પસાર નથી કરતા, પરંતુ પસાર થઈ જઈએ છીએ. સમય જ આપણને પસાર કરી દેશે. આપણે કહીએ છીએ કે સમય પસાર કરીએ છીએ, પરંતુ એ કોઈના હાથની વાત નથી. અને એટલા માટે જ પ્રમાદી થઈને બેસવું, આળસુ થઈને બેસવું, પોતાના કાર્યને, ધ્યેય સિદ્ધિને આગળ આગળ ધકેલતા જવું, એ કોઈ આદર્શ સાધકનું લક્ષણ નથી. પરંતુ જે સમય હાથમાં છે, જેમ મેં ઘણી વખત કહેલું છે કે સવારે ઉઠીએ અને આપણને ભગવાન માટે અહોભાવ થાય કે ફરી પાછા ભગવાને મારા હાથમાં 24 કલાકના 24 હીરાઓ મૂકી દીધેલા છે, અને આજે હું એનો ઉપયોગ કરી લઉં, કાલની મને ખબર નથી. તો આ રીતે જે સાધક પોતાના ધ્યેયને બીજી ક્ષણ પર પણ ઠેલવા જે તૈયાર નથી, એ સાચો તત્પર સાધક છે. અને સાથે સાથે ધ્યેય નિષ્ઠા કેવી છે તો કે ગમે એટલા વિઘ્નો આવે છતાં પણ એ પોતે એમાંથી પાછો હટતો નથી. એનો નિશ્ચય છે એ ધ્યેય માટેનો પ્રેમી છે. અને હકીકતમાં ધ્યેય માટેનો જે પ્રેમ છે એ જ વાસ્તવમાં એને ધ્યેય તત્પરતા પ્રદાન કરે છે. પ્રેમ હશે તો જ તત્પરતા આવશે. જો એને પરાણે પરાણે ધક્કા મારવા પડે તો એમાં કોઈ પ્રકારે તત્પરતા નહીં આવે.
તમે જુઓ કે સત્સંગ માટે પ્રેમ છે તો કેટલું બધું એડજસ્ટ કરીને તમે આવી જાઓ છો. ઘણું બધું કામ હશે, ઘણા બધા વ્યવહાર સંભાળવાના હશે, કંઈક હશે, ગ્રસ્તને જે ઘણી બધી જવાબદારીઓ હોય છે, પરંતુ સત્સંગ માટેનો જે પ્રેમ છે એ જ તમને તત્પરતા પ્રદાન કરે છે. બાકી જેને ન આવવું હોય એને ગમે એટલા ધક્કા મારીએ તો પણ એ હટવાનો નથી કે જઈશું મહિનામાં એકવાર બે વાર કર્યું એટલે બહુ થઈ ગયું, કે એને બહુ વધારે કરવાનું નહીં. ખાવાનું રોજ, સુવાનું રોજ, ગપાટા રોજ હાંકવાના, પરંતુ સત્સંગ તો ક્યારેક હાલતા ચાલતા કરી લીધો ફ્રી સમયમાં તો ચાલ્યું. તો જેને હકીકતમાં પ્રેમ નથી ધ્યેય માટે, એને કોઈ તત્પરતા નહીં આવે. વસ્તુતઃ તત્પરતા પ્રદાન કરનાર ધ્યેય પ્રત્યેનો લગાવ છે, ધ્યેય માટેનો પ્રેમ છે, અને એ જ સાચો તત્પર થઈ શકે. અને જ્યાં સુધી ધ્યેયની સિદ્ધિ નહીં થાય ત્યાં સુધી એ વ્યક્તિ એમાં લાગી રહેશે. વિઘ્નો ઘણા બધા આવશે, પરંતુ એ વિઘ્નોના કારણે એ પોતે હતાશ નહીં થાય. થોડી વખત કદાચ ગાડી અટકી ગઈ, પરંતુ ફરી પાછી પાટે ચડાવતા એને વાર નહીં લાગે જો તત્પરતા હશે તો. નહીં તો શું થાય કે થોડું વિઘ્ન આવ્યું અને બધું છૂટી ગયું, થોડું કંઈક થયું અને આપણું જે નિત્ય કર્મ જે છે એ પણ આપણું છૂટી જાય, કે આજે તો હવે મન લાગતું નથી, આજે મૂડ નથી આવતો, અને પરિણામે શું કરવાનું? જપ કરવાના છે પરંતુ મૂડ નથી આવતો, પરિણામે વાતો કરવામાં લાગી ગયા, અને પછી મનમાં થોડી દોષ ભાવના થઈ અને શું કર્યું? ભગવાનની સામે હાથ જોડી લીધા, ભગવાન આજે માફ કરજે, કાલે કરીશ. કે તો ભગવાન જાણે કે ભગવાન આપણી રાહ જોતા હોય. આપણે કરવાનું છે કોના માટે? સ્વયંના માટે કરવાનું છે. પરંતુ આ જે પ્રમાદ જે છે એ જો પ્રમાદ હોય તો વ્યક્તિ ધ્યેય સિદ્ધિ કરી શકવાને સમર્થ નથી બનવાની. અને એટલા માટે જ તત્પરતા એક અનિવાર્ય છે. જ્યાં સુધી ધ્યેયની સિદ્ધિ ના થાય ત્યાં સુધી એની પાછળ લાગી રહેવું, સતત એની પાછળ લાગી રહેવું, એ જ સાચા સાધકનું લક્ષણ છે. ને એટલા માટે જ મેં કહેલું હતું કે જે સાધક છે એનું લક્ષણ શું છે? તો કે એના જીવનમાં અનેક વિઘ્નો આવે, પરંતુ પ્રત્યેક વિઘ્ન એના ઉત્સાહને બમણો કરે છે. એ ઉત્સાહ નિરુત્સાહ નથી થઈ જતો, પરંતુ પ્રત્યેક વિઘ્નને એ ચેલેન્જ રૂપે સ્વીકારી અને વધારે બમણા વેગથી એ પોતાના ધ્યેયની સમક્ષ દોડે છે. અને એ જ સાચી તત્પરતાનું લક્ષણ છે. જ્યાં સુધી એ સિદ્ધ ના થાય, કાર્યમ સાધયામિ, કાર્ય હું સિદ્ધ કરીને જ રહીશ, ચાહે દેહ પડી જાય તો પણ. દર્શાવતા હોય છે. કોઈક જગ્યાએ કહેલું છે સમુદ્ર મંથનનું, ત્યાં દૃષ્ટાંત આપવામાં આવે છે કે સમુદ્ર મંથન વખતે દેવતાઓ કેવી રીતે લાગી રહેલા હતા. તો ત્યાં વર્ણન કરવામાં આવેલું છે કે રત્નેર મહાર્ઘે ન તુતુષુ દેવાહા. આ દેવતાઓ છે એ સમુદ્ર મંથન વખતે અનેક પ્રકારના રત્નો નીકળ્યા તો પણ એમાંથી એમણે સંતોષ નથી પામ્યા. ન ભેજીરે ભીમ વિષેણ ભીતિમ, અને સાથે સાથે જ્યારે એમાંથી કાલકૂટ ઝેર નીકળ્યું તો પણ એનાથી એ ભયભીત નથી થયા, રત્નોથી લોભાઈ નથી ગયા, કે ઝેરથી એ પોતે ડરી નથી ગયા. પરંતુ ક્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખ્યો છે? તો કહેશે કે સુધામ વિનાન પ્રયયુર વિરામમ. જ્યાં સુધી એમને અમૃત પ્રાપ્ત ના થયું ત્યાં સુધી એ લોકોએ વિરામને એ લોકો પ્રાપ્ત નથી થયા. એટલે કે ત્યાં સુધી એ શાંતિથી બેઠા નથી. ન નિશ્ચિતાર્થાત વિરમંતી ધીરાહા. તો કહે છે કે જે ધીર પુરુષ એટલે કે જે પોતાની લક્ષ્યની સિદ્ધિને માટે જે કંઈ પણ આવે એને સહન કરવા માટે એ તૈયાર છે. તો એવી જે વ્યક્તિ છે એના માટે જ કહેવામાં આવેલું છે. અનેક પ્રકારે સમુદ્ર મંથન વખતે અનેક પ્રકારે વિઘ્નો આવ્યા હતા,
મેરુ જ્યારે સમુદ્રમાં લઈ આવ્યા તો મેરુ જ નીચે ડૂબવા લાગ્યો. ફરી પછી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન કંઈક કરો, એટલે ફરી ભગવાન કાચબો બનીને આવ્યા અને પોતાની પીઠ ઉપર મેરુને ધારણ કર્યો. સમુદ્ર મંથન કર્યું તો ઘણા બધા રત્નો નીકળ્યા. આપણે પહેલા પણ જોયેલું હતું કે આ બધા જે રત્નો નીકળ્યા તો ત્યારે પણ દેવ દાનવોની મનોસ્થિતિ કેટલી બધી સરસ હતી કે રત્નો માટે એ લોકોએ ઝઘડા નથી કર્યા. લક્ષ્મીજી નીકળ્યા તો કે વિષ્ણુ કે હું લઈ જાઉં, તો કે આરામથી લઈ જાઉં. ઐરાવત નીકળ્યો તો કે છે ઇન્દ્ર કહેશે કે હું લઈ જાઉં, તો કે સારું ઇન્દ્ર તું લઈ જા. તો ત્યાં એક લક્ષ્મીજીને માટે કે ઐરાવતને માટે એ લોકો ઝઘડી નથી પડ્યા. પોતાનું સમુદ્ર મંથન અમૃત પ્રાપ્તિને એક બાજુ મૂકી અને દેવ દાનવો એ વચ્ચે વચ્ચે ઝઘડા નથી કરવા લાગ્યા કે તું શેનો ઐરાવત લઈ જા કે તું શેનો લક્ષ્મીજી લઈ જા. એવું કંઈ નહીં. જેને જે માગ્યું, જેને જે જોઈતું હતું એ આરામથી આપી દીધું. અને એ શું દર્શાવે છે તો કે એમનું જે લક્ષ્ય હતું એ એમને એટલું સ્પષ્ટ હતું કે જેમાં આ બધી બાબતો છે એ એમના માટે શુલ્લક થઈ ગઈ હતી, ગૌણ થઈ ગયેલી હતી. બીજા બધા જ વિષયો ચાહે એ રત્નો હતા, મહામૂલ્ય હતા, છતાં પણ એ બધું જ એના માટે ગૌણ હતું. એમનું ધ્યેય હતું માત્ર અમૃત પ્રાપ્તિ. તો રત્નોથી એ પોતે લોભાયેલા નથી કે પછી જે કાલકૂટ ઝેર જે નીકળ્યું એનાથી એ ભયભીત નથી થયા. એનો પણ કંઈ ઉપાય કાઢ્યો. ભગવાન શિવજીને પ્રાર્થના કરી અને સમાધાન કર્યું. ફરી પાછા સમુદ્ર મંથનમાં લાગી ગયા. તો જ્યાં સુધી અમૃતની પ્રાપ્તિ ના થઈ ત્યાં સુધી એ પોતે વિરામને ક્યારેય સ્વીકારતા નથી. અને એટલા માટે અંતમાં કહેશે સુભાષિતકાર ન નિશ્ચિતાર્થાત વિરમંતિ ધીરાહ. જે ધીર પુરુષ છે એ પોતાનો જે નિશ્ચિત અર્થ છે, નિશ્ચિત લક્ષ્ય જે છે એમાંથી એ ક્યારેય પણ પાછો પડતો નથી, બલકે જ્યાં સુધી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ પોતે એમાં લાગી રહેશે. અને જે સાધન પથ જે છે એમાં ભૂલ થાય, એમાં હતાશા આવે, બધું થાય, પરંતુ એ પકડી અને બેસી જવાનું ના હોય. ફરી પાછું એ બધાને ખંખેરી અને ફરી પાછો સાધક ઊભો થઈ અને આગળ ચાલવા લાગે. તો પડી જવું એ દોષ નથી, પરંતુ પડ્યા પછી પાછા ઊભા ન થવું એ મોટો દોષ છે. અને કદાચ જાતે ઊભા ના થવાય તો કોઈક આપણને કહે કે ભાઈ તું ઊભો થા, તો એનું શબ્દ સાંભળીને પણ ઊભા ન થવું એ એનાથી મોટો દોષ છે. અને એનાથી આગળ આવીને કોઈ કહે કે ચલ મારો હાથ પકડ, ટેકો આપું, તું ઊભો થા, તો પેલો કે હાથ નહીં જ આપું કે, તો પછી એનાથી પણ મહાન દોષ છે. પરંતુ જે સાધક છે એ ક્યારેય પણ પોતે પડી અને બેસી જતો નથી, પરંતુ ફરી ફરીને પ્રયત્ન કરે છે. જેવી રીતે પેલું બાળક જે ચાલતા શીખે છે એની વૃત્તિ કેવી હોય છે, અનેક વખત પડે, આખડે, બધું થાય, પરંતુ ફરી પાછું એ ઊભું થઈને ફરી એકલું ચાલવા માટે પ્રયત્ન કરે છે. માં એનો હાથ પકડી રાખે, આંગળી પકડી રાખે, તો એ પણ એને પસંદ નથી. પડી જવાય તો પડી જવાય, પરંતુ ચાલવું છે એ નક્કી છે. તો એવી રીતે જે સાધક છે એના માટે પણ આ તત્પરતા, ધ્યેય સિદ્ધિ છે એ મારે કરવી જ છે. અને એના માટે જે કંઈ પણ મારે સહન કરવું પડે એ સહન કરવા માટે હું તૈયાર છું. જે કંઈ પણ મારે ગ્રહણ કરવું પડે એને ગ્રહણ કરવા તૈયાર છું. જેનો પણ મારે ત્યાગ કરવો પડે એ હું ત્યાગવા માટે તૈયાર છું. તો જીવનમાં જે કંઈ પણ કરવું પડે, જેટલું પણ એડજસ્ટમેન્ટ કરવું પડે એટલું કરવા માટે હું તૈયાર છું. તો એ જે તૈયારી છે એ તત્પરતાથી જ સંભવ છે. એટલા માટે ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, પરંતુ શ્રદ્ધા માત્ર પૂરતી નથી, સાથે સાથે તત્પરઃ, તત્પરતા હોવી પણ એટલી જ અનિવાર્ય છે. વ્યક્તિમાં શ્રદ્ધા પણ હોય, તત્પરતા પણ હોય, પરંતુ આટલું પૂરતું નથી. હજુ ભગવાન એક શબ્દ વાપરે છે જેમાં કહે છે તત્પરઃ સંયતેન્દ્રિયઃ. સાથે સાથે કેવો હોવો જોઈએ તો કે ઇન્દ્રિય સંયમથી યુક્ત હોય.
આચાર્ય શાસ્ત્રમાં શ્રદ્ધા છે, ધ્યેય સ્પષ્ટ છે, ધ્યેય માટે તત્પરતા છે, પરંતુ એ તત્પરતા જો સમજપૂર્વકની ના હોય તો સાથે સાથે એનામાં સંયમ પણ એને પ્રાપ્ત નથી થતો. તો એ કદાચ શ્રદ્ધા પણ રાખે, મનમાં તત્પરતા પણ હોય, પરંતુ જો એ બહિર્મુખ હોય તો પણ એ લક્ષ્યની સિદ્ધિ નથી કરી શકતો. અને એટલા માટે ભગવાન કહે છે કે સાધક કેવો હોય? સંયતેન્દ્રિય, જેનો ઇન્દ્રિય ઉપર સંયમ છે. અને આવું ભગવાન શા માટે કહે છે? તો કે જો ઇન્દ્રિય સંયમ નહીં હોય તો એની જે શક્તિ જે છે એ શક્તિ એમાં જ વપરાઈ જવાની છે. મોટા ભાગે જે શક્તિ મનુષ્યની વપરાય છે, શેમાં વપરાય છે? તો કે જે મારી પાસે નથી એને પ્રાપ્ત કરવું અને જે પ્રાપ્ત થયું એનું રક્ષણ કરવું. તો ઘણું બધું પ્રાપ્ત કરી લેવું છે અને પછી જે છે એને એવું ને એવું જાળવી રાખવું છે, ભોગવી લેવું છે. તો મોટાભાગની શક્તિ જે છે એ આમાં જ વપરાઈ જાય છે. અને સાથે સાથે જોઈએ તો આપણે કઠોપનિષદમાં વિચાર કરેલો પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ. તો ઇન્દ્રિયનો તો સહજ સ્વભાવ છે કે એ વિષયો પાછળ દોડવાની છે, પરંતુ જે સાધક છે એના માટે આવૃત્ત ચક્ષુ, એ આવૃત્ત ચક્ષુ બનવું અનિવાર્ય છે. આની પહેલાના જ ક્લાસમાં આપણે વિચાર કરતા હતા કે જે વ્યક્તિ બહિર્મુખ છે, વિષયો પાછળ જે વિષયાસક્તિ જે રહેલી છે, જેના કારણે એ જે પાંચે ઇન્દ્રિયો છે એ વિષયો તરફ દોડી રહેલી છે, કે જેના પરિણામે એની જે બુદ્ધિ છે એ બુદ્ધિ પણ એકાગ્ર થઈ શકતી નથી. આપણે દ્રષ્ટાંત જોયેલું હતું કઠોપનિષદ વખતે કે વાટકીનું પાણી જો એમનેમ ફેંકી દેવામાં આવે તો એ બહુ દૂર જવાનું નથી, પરંતુ પાણીને જો દૂર સુધી ફેંકવું હોય તો એને પિચકારીમાં ભરવામાં આવે અને પછી જો દબાવવામાં આવે તો દૂર સુધી જાય છે. તો એવી જ રીતે જ્યારે આપણી બુદ્ધિ જે છે જો એકાગ્ર હોય તો એ સૂક્ષ્મ વિષયમાં પ્રવેશ કરી શકે, પરંતુ બુદ્ધિ એકાગ્ર ક્યારે થાય? જ્યારે ઇન્દ્રિય સંયમ હોય. જો પાંચેય ઇન્દ્રિયો પાંચ વિષય તરફ દોડાદોડ કરતી હોય તો એની પાછળ એ મનને પણ ખેંચી જવાની છે. અને તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવ મીવાંબસી, જે બુદ્ધિ છે એને પણ એ ખેંચી જવાની છે. તો આવું જે વ્યક્તિત્વ જે છે કે જે છિન્ન ભિન્ન વ્યક્તિત્વ છે, અને એવા વ્યક્તિત્વ સાથે વેદાંત વિચાર કરવો, વેદાંતનું શ્રવણ મનન કરવું એ સંભવ નથી. તો બુદ્ધિ સૂક્ષ્મ હોવી જરૂરી છે, અને એ સૂક્ષ્મતા પ્રાપ્તિ ત્યારે જ થઈ શકે જ્યારે વ્યક્તિ પોતે વિષયોમાંથી નિવૃત્ત થાય, એ પોતે અંતર્મુખ થતો હોય. નહીં તો એની મોટાભાગની શક્તિ જે છે એ ઇન્દ્રિયોને વારંવાર રોકવામાં જ એની ફરી પાછી શક્તિ વપરાઈ જવાની છે. પરંતુ જો સહજ એને સંયમ હોય તો એ જે શક્તિ જે છે કે જે બચાવી શકે, અને એ જ શક્તિનો ઉપયોગ એ પોતે વેદાંત વિચાર ચિંતનમાં એ કરી શકે. તો જે પાંચ ઇન્દ્રિયો જે છે એ પાંચ ઇન્દ્રિયો પરનો સંયમ, અને હકીકતમાં અહીંયા સંયમ એટલે કે સમગ્ર કાર્યકરણ સંઘાત પરનો સંયમ. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ સર્વ કંઈ સંયમિત હોય. જેને ભગવાન આગળ કહેવાના છે કે વ્યક્તિ કેવી હોય? યુક્ત. એ યુક્ત પુરુષ એટલે કોણ છે? જેનો કાર્યકરણ સંઘાત પર પૂરેપૂરું પ્રભુત્વ છે. પ્રભુત્વ છે એ જ યુક્ત પુરુષ ભગવાન અહીંયા કહે છે. અને એ આ શબ્દથી પણ દર્શાવવામાં આવેલું છે સંયતેન્દ્રિય. કઠોપનિષદમાં પણ કહેલું હતું કે આ જે ઇન્દ્રિયો છે એ કોણ છે? ઘોડાઓ છે. અને કયા ઘોડાઓ રથને છેક સુધી પહોંચાડે? તો કે સદશ્વાહા, જે દુષ્ટ અશ્વ જે છે કે જે હાથમાં રહેતો જ નથી, જેને લગામથી એને વાળી શકાતો નથી, તો એવો જે રથ જે છે એ રથ ક્યાંય પહોંચવાનો નથી, પરંતુ પેલો જે કેળવાયેલા ઘોડા જે રથમાં લાગેલા છે એને જે સારથી પેલો જે છે જે ચલાવી રહેલ જે છે એના બધા જ ઈશારાને એ સમજે છે. જે કેળવાયેલો ઘોડો જે છે એને જરાક ઠેસ મારવામાં આવે તો એ પેલાનો જે અભિપ્રાય છે એને સમજી અને એમાં એ ગતિ કરે છે. પરંતુ જે દુષ્ટ ઘોડાઓ જે છે શું એને આગળ લઈ જઈએ તો એ ક્યાં ભાગે છે? પાછળ ભાગે.
ચલાવવા જઈએ તો એ ત્યાં ને ત્યાં ઊભા રહી જાય. તો એવી જે વ્યક્તિ જે છે કે જેના ઇન્દ્રિય રૂપી ઘોડાઓ જે છે એ આમ તેમ ભાગી રહેલા છે, બુદ્ધિરૂપી સારથીનું એના ઉપર પ્રભુત્વ નથી, તો એ રથ ક્યાંય પહોંચી શકતો નથી. અને એને જ ત્યાં કઠોપનિષદમાં આગળ કહેલું હતું કે આ સાધક કેવો હોય, તો કહેશે કે ના વિરતો દુશ્ચરિતાન ના શાંતો ના સમાહિતઃ ના શાંત માનસો વાપી પ્રજ્ઞાને નૈન માપનુયાત. તો ત્યાં પણ એ જ દર્શાવેલું છે કે જેનો ઇન્દ્રિય ઉપર સંયમ છે, ચરિત્ર જેનું શુદ્ધ છે, જેનું મન શાંત છે, ઇન્દ્રિય શાંત છે, એવી જે વ્યક્તિ છે એ જ આને પ્રાપ્ત કરી શકે છે, બીજી એને પ્રાપ્ત કરી શકતી નથી. તો ઇન્દ્રિય સંયમ જે છે એ મનુષ્યને એકાગ્રતા પ્રાપ્તિને અર્થે બહુ જ જરૂરી છે. અને આ જે વેદાંતનો જે વિષય છે એ વિષય બહુ જ સૂક્ષ્મ વિષય છે. જો એકાગ્રતાથી વિચાર કરવામાં ના આવે તો વેદાંતના વિષયમાં પ્રવેશ પણ થતો નથી. અને એટલે જે સૂક્ષ્મ બુદ્ધિથી જે પ્રાપ્ત કરવાનું છે એ બુદ્ધિની સૂક્ષ્મતા જ્યારે વ્યક્તિ પોતે અંતર્મુખ થશે ત્યારે જ એને પ્રાપ્ત થશે. અને આપણે પણ જોઈએ કે આપણને કયો સાધક જોઈએ તો આપણી આંખો ઠરે છે. એવા સાધકનું આપણે જ્યારે દર્શન કરીએ કે જે શમથી યુક્ત છે, દમથી યુક્ત છે, જે ઉપરત છે, તિતિક્ષુ જે છે, એવી જે વ્યક્તિ છે એ સાધકના દર્શન કરવાથી પણ આપણી આંખને તાડક વળે, મનને ઠંડક વળે છે. અને એ જે વ્યક્તિત્વ છે કેટલું બધું સુંદર વ્યક્તિત્વ છે કે જે સંયમી છે, સાથે સાથે જે તત્પર છે અને જેના અંતરમાં શ્રદ્ધા રહેલી છે. તો મનમાં શ્રદ્ધા છે, બુદ્ધિમાં ધ્યેય માટેની તત્પરતા છે અને ઇન્દ્રિયોમાં સંયમ છે. તો આવું જે વ્યક્તિત્વ છે એ એક પૂર્ણ વ્યક્તિત્વ છે કે જે જ્ઞાનને માટે સંપૂર્ણ અધિકારી છે. અને ભગવાન કહે છે, અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે કે આ જે ત્રણ વસ્તુ જેનામાં રહેલી છે, સહ અવશ્યમ જ્ઞાનમ લભતે. જાણે કે ભગવાન ભાષ્યકાર આમ ઇન્સ્યોરન્સ આપે છે આપણને કે જો આટલું હોય તો અવશ્યમ લભતે. ભગવાને તો માત્ર કહેલું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, અને ભગવાન ભાષ્યકાર એના તરફથી ઉમેરી દેશે કે અવશ્યમ જ્ઞાનમ લભતે. એ તો અવશ્ય જ્ઞાનને પ્રાપ્ત કરે જ છે, એમાં જરા પણ શંકાને સ્થાન નથી. અને એનું કારણ શું છે તો કે આ ત્રણ વસ્તુ જેનામાં રહેલી છે એના માટે હવે જ્ઞાન પ્રાપ્તિ માટે કોઈ પ્રતિબંધ રહેલો નથી. જ્ઞાન પ્રાપ્તિ માટે જે કંઈ પણ પ્રતિબંધ છે એ પ્રતિબંધ નિવૃત્ત થઈ ગયેલા છે. અને એટલા માટે ભગવાન કહે છે કે જ્ઞાનમ લબ્ધ્વા, આવી જે વ્યક્તિ છે એ અવશ્ય જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને પરામ શાંતિમ અધિગચ્છતિ. તો અવશ્ય જ્ઞાનને પ્રાપ્ત કરે છે કારણ કે જ્યારે અંતરમાં શ્રદ્ધા છે, સંયમ છે, સાથે સાથે તત્પરતા છે, તો જ્યાં જ્યાં પણ ઉપદેશ આપવામાં આવશે અને જે કંઈ પણ એ શબ્દનું ગ્રહણ કરશે એ શબ્દનો અર્થ સ્ફુરિત થતા એને વાર નહીં લાગે. અને એટલા માટે અવશ્યમ જ્ઞાનમ લભતે, એ જરૂર જ્ઞાનને પ્રાપ્ત કરશે. અને આના દ્વારા આપણે જોઈએ તો ભગવાન બંને રીતે નિરૂપણ કરે છે. ત્યાર પછી કહેવાના છે કે આવી વ્યક્તિ જ્ઞાનને પ્રાપ્ત નથી કરતી, અને અહીંયા ભગવાન કહે છે કે આટલું જેનામાં છે એ જરૂર જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તો બંને રીતે ભગવાન નિરૂપણ કરે છે અને કહે છે કે આવું જે જ્ઞાન જે છે એ જ્ઞાનને પ્રાપ્ત કરી અને પરામ શાંતિમ અધિગચ્છતિ. જ્ઞાનનું ફળ દર્શાવે છે કે આ વ્યક્તિ શું કરે છે તો કે જ્ઞાન પ્રાપ્ત કરી અને એ પરા શાંતિને પ્રાપ્ત કરે છે, પરમ શાંતિને પ્રાપ્ત કરે છે.
અને પરમ શાંતિ એટલે કેવી શાંતિ? તો કે જે શાંતિ આવવા જવા વાળી શાંતિ નથી, પરંતુ જે શાશ્વત શાંતિ છે. તો એ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. અને આવી શાશ્વત શાંતિ ક્યારે હોઈ શકે? જે આવવા જવા વાળી શાંતિ જે છે એ શેના ઉપર આધારિત છે? તો કે કોઈ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર જે આધારિત છે એવી શાંતિ ક્યારે પણ પરમ ના હોઈ શકે, શાશ્વત ના હોઈ શકે. આપણે જીવનમાં ઘણી વખત શાંતિ પ્રાપ્ત કરીએ છીએ તો ત્યારે શું થાય છે કે કોઈક વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એના માટેનો ઉદ્વેગ છે, વિહ્વળતા છે, અને એના માટે ઘણો બધો પ્રયત્ન કરીએ છીએ અને પછી એ પ્રાપ્ત થઈ જાય છે તો ત્યારે આપણને શું થાય છે કે હા, હવે શાંતિ. પણ એ શાંતિ કેટલા વખત ટકે છે? ફરી પાછો બીજો ફણગો ફૂટે અને પરિણામે પેલું હતું એ બધું ફરી પાછું જતું રહે. તો શાંતિ જે છે કે જે આવે છે અને જાય છે, કારણ કે એ શાંતિ જે છે એ સાપેક્ષ છે, કોઈ વ્યક્તિ ઉપર, વસ્તુ ઉપર, અમુક પરિસ્થિતિ ઉપર આધારિત છે. અને જ્યારે એ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિમાં પરિવર્તન થાય તો શાંતિ પણ પોતે જતી રહેશે. પરંતુ અહીંયા જે ભગવાન વાત કરે છે એ શાંતિ કેવી છે? તો કે એ કોઈ સાપેક્ષ શાંતિ નથી, પરંતુ સ્વરૂપ ભૂતામ શાંતિમ. આ શાંતિ કેવી છે? કઈ શાંતિને પ્રાપ્ત કરે છે? તો કે જે પોતાના સ્વરૂપભૂત જે શાંતિ છે, પોતાનું જ સ્વરૂપ છે, કે જે શાંતિ ક્યાંય બહારથી પ્રાપ્ત નથી થઈ, એના માટે કોઈ પરાધીનતાની જરૂર નથી, પરંતુ પોતાની જ સ્વરૂપભૂત જે શાંતિ છે એને પ્રાપ્ત કરે છે. અને પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ તો હંમેશા રહેવાનું જ છે, એનો ક્યારેય ત્યાગ થવાનો નથી કે એ કોઈના ઉપર સાપેક્ષ નથી. તો પોતાના એવા જે શાંત સ્વરૂપને જેણે જાણી લીધેલું છે એ પરમ શાંતિને સહજ રૂપે જ પ્રાપ્ત કરે છે. અને સાથે સાથે ભગવાન અહીંયા એક શબ્દ વાપરે છે કે ક્યારે પ્રાપ્ત કરે છે? આ જ્ઞાન એ પ્રાપ્ત કરે છે. અને ભગવાન કહે છે કે જ્ઞાનનું ફળ જે છે એ ફળ પરામ શાંતિને એ પ્રાપ્ત કરે છે. પરંતુ એમાં વાર કેટલી લાગે? જ્ઞાન પ્રાપ્ત થયું પછી પરમ શાંતિ ક્યારે પ્રાપ્ત થવાની? 1 દિવસ પછી, 2 દિવસ પછી, વર્ષ પછી, આવતા જન્મે, મૃત્યુ પછી એ પરમ શાંતિ ક્યારે પ્રાપ્ત થાય છે? તો ભગવાન કહે છે કે અચિરેણ ગચ્છતિ. એ તો અચિરેણ, ચિરેણ એટલે લાંબા કાળે, અચિરેણ એટલે કે એ તરત જ પ્રાપ્ત કરે છે. તો એમાં એને કોઈ સમય લાગતો નથી. જ્ઞાન પ્રાપ્ત થયું કે તત્ક્ષણ જ પરમ શાંતિની પ્રાપ્તિ છે. તો જ્ઞાન થયું કે તરત જ પરમ શાંતિની પ્રાપ્તિ છે. આવું શા માટે? તો આપણે જોયેલું છે કે આ જે અહીંયા જે પ્રાપ્ત કરવાનું છે એ હકીકતમાં કેવું છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ થાય છે. અને હકીકતમાં પ્રાપ્તિ પણ નથી થતી, અપ્રાપ્તિની ભ્રાંતિ દૂર થઈ જાય છે. તેમ આપણે દ્રષ્ટાંત જોયેલું હતું કે પેલો એક જે બ્રાહ્મણ છે એને મનુષ્ય થતા કેટલી વાર લાગે? એને એમાં કઈ વાર લાગતી નથી. કદાચ એને એવો ભ્રમ થઈ ગયેલો હોય કે હું બ્રાહ્મણ છું, પરંતુ સાથે સાથે હું ગાય છું, હું ગાય રૂપે બ્રાહ્મણ છું. તો એ જે છે એને મનુષ્ય થતા કેટલી વાર લાગે? જરાય વાર થવાની નથી, કારણ કે એ પોતે મનુષ્ય જ છે. તો મનુષ્યત્વ જે પ્રાપ્ત જે છે એની જ પ્રાપ્તિ કરવાની છે. જેમ શાસ્ત્રમાં બીજું દ્રષ્ટાંત આપવામાં આવે છે કે પેલો જે રાધેય છે એને કૌંતેય થતા કેટલી વાર? કૌંતેય કુંતી પુત્ર અને રાધેય રાધાનો પુત્ર. કર્ણ જે છે એ કર્ણને દાસીએ ઉછેરેલ અને એનું જે નામ હતું દાસીનું રાધા, અને એટલા માટે કર્ણનું એક નામ છે રાધેય. પરંતુ કર્ણ કોનો પુત્ર છે? કુંતીનો પુત્ર છે, અને એટલા માટે એનું બીજું નામ શું હોય? કૌંતેય. પરંતુ કર્ણને પોતાને ખ્યાલ નહોતો, અને એ પોતે પોતાને શું માનતો હતો? હું કોણ છું? રાધેય છું. પરંતુ જ્યારે એને કહેવામાં આવે કે તું તો કૌંતેય છે, તો રાધેયમાંથી કૌંતેય બનતા એને કેટલી વાર લાગે છે?
કંઈ વાર લાગવાની નથી, કારણ કે જે રાધેય છે એ કૌંતેય જ છે. તો એને કૌંતેય બનવા માટે ફરી રાહ જોવાની જરૂર નથી કે અમુક સમય પછી હું થઈશ. તો એવી જ રીતે અહીંયા પણ જે આ શાંતિ જે છે એ હકીકતમાં મારું જ પોતાનું સ્વરૂપ છે. તો એની પ્રાપ્તિમાં જ્ઞાન થયા પછી કંઈ જ વાર નથી. જ્ઞાન થતાં જ તત્ક્ષણ ફળ છે. પરંતુ આપણને જે દૂરી જે અનુભવાય છે કે ના જ્ઞાન તો થયું પરંતુ હજુ શાંતિ નથી. ઘણા લોકો કહેતા હોય ને કે જ્ઞાન તો હવે છે જ સ્વામીજી, કેટલા વર્ષોથી વેદાંત સાંભળીએ તો બધું જાણીએ જ છીએ ને, જ્ઞાન તો થયું જ છે પણ હજુ જ્ઞાનનું ફળ મળતું નથી. તો આપણો અનુભવ એવું કહેશે કે જ્ઞાન અને જ્ઞાનના ફળની વચ્ચે કંઈક ગેપ રહેલો છે. પરંતુ હકીકત જોઈએ તો જ્ઞાન અને જ્ઞાન ફળની વચ્ચે કોઈ ગેપ રહેલો નથી. જે કંઈ આપણને ગેપ અનુભવાય છે એ યોગ્યતા પ્રાપ્તિમાં જ વાર લાગે છે. ભગવાને જે આગળ યોગ્યતા દર્શાવી, શ્રદ્ધા, તત્પરતા, સંયમ, આ બધું જે છે કે જે અધિકારીત્વ, અંતઃકરણની યોગ્યતા દર્શાવે છે. અને યોગ્યતા જ્યાં સુધી પ્રાપ્ત નથી ત્યાં સુધી જ્ઞાન આપણે ભલે સાંભળેલું હોય પરંતુ એ જ્ઞાન અનુભવારૂઢ નથી થતું, આત્મસાત નથી થતું. તો જ્ઞાન જ્યારે આત્મસાત થાય છે, જ્યારે એવું કહેવું ના પડે કે આવું શાસ્ત્ર કહેશે માટે હું બ્રહ્મ છું, મારા ગુરુએ કીધું છે માટે હું એકમેવા દ્વિતીય છું, આ ગુરુ કે શાસ્ત્રને વચ્ચે લાવવા ના પડે, પરંતુ જે કંઈ સાંભળેલું છે એ મારું પોતાનું બની રહે, પ્રતિક્ષણ હું એમાં જીવી શકું, એ જ્ઞાન પર હું આરૂઢ થઈ શકું. તો એવું જે જ્ઞાન જે છે એ જ્ઞાન અને ફળની વચ્ચે કોઈ જ ભેદ રહેલો નથી. જે કંઈ પણ ગેપ અનુભવાય છે, જે કંઈ પણ અંતર અનુભવાય છે, કાળનું અંતર અનુભવાય છે, એ હકીકતમાં યોગ્યતા પ્રાપ્તિમાં જ અંતર રહેલું છે. અને આપણે કહીએ છીએ કે જ્ઞાન તો છે હવે પરંતુ ફળ નથી મળતું, પરંતુ જ્યાં યોગ્યતા જ યોગ્ય રીતે પરિપૂર્ણ નથી થયું, અધિકારીત્વ પૂર્ણ નથી થયું, તો યોગ્ય જ્ઞાનનો ઉદય પણ નથી થયો. અને જ્ઞાનાભાસને જ જ્ઞાન માની લેવામાં આવે અને પછી આપણને થાય કે જ્ઞાન તો છે પરંતુ પરમ શાંતિ પ્રાપ્ત થતી નથી. પણ જે યથાર્થ જ્ઞાનનો અંતરમાં જો ઉદય થઈ ગયો તો પછી શાંતિને પ્રાપ્ત કરવામાં કોઈ દૂરી રહેલી નથી, કોઈ કાલગત અંતર રહેલું નથી. એટલે ભગવાન જ અહીંયા કહે છે અચિરેણ અધિગચ્છતિ, એ તો તત્ક્ષણ પ્રાપ્ત કરે છે. એને મૃત્યુની પણ રાહ જોવાની જરૂર નથી કે મને મોક્ષ ક્યારે પ્રાપ્ત થશે, તો કે મૃત્યુ પામીશ પછી હું મુક્ત થઈ જઈશ, એવું નથી, પરંતુ જીવતે જીવ જ મુક્તિ. અચિરેણ શાંતિમ અધિગચ્છતિ, એના દ્વારા ભગવાન જીવન મુક્તિનું જ સૂચન કરે છે કે એ પરમ શાંતિને, જીવન મુક્તિની અવસ્થાને પ્રાપ્ત કરે છે. અને આપણે જોઈએ તો જે કંઈ પણ અશાંતિ થાય છે શેના કારણે થાય છે? સ્વરૂપનું ભાન નથી અને પરિણામે કાં તો ભૂતનું સ્મરણ થતું હોય કાં તો ભાવિની ચિંતાઓ થતી હોય. તો આ જે છે એ આપણને વર્તમાન જે છે એમાં જીવવા નથી દેતું. પણ આપણે જો જોઈએ તો વર્તમાન ક્ષણ જે છે એ એતત ક્ષણમાં શું ચિંતા છે? કોઈ પણ પ્રકારની અશાંતિ છે? તમે બધા અહીંયા બેઠેલા છો, આ ક્ષણમાં કોઈ અશાંતિ છે? આ કદાચ ગઈકાલે કંઈક થયું હોય એને તમે યાદ કરો કે પછી આવતીકાલે કંઈક થવાનું છે એને તમે યાદ કરો તો અલગ વાત છે, પરંતુ આ જ ક્ષણ, આ ક્ષણે શું અશાંતિ છે કઈ? તો એનો અર્થ શું છે? શાંતિ ક્યાં છે? મારી પાસે જ છે, પરંતુ આપણે જાણતા નથી અને પરિણામે એને કાં તો ભૂતકાળમાં મૂકી દઈએ છીએ કે કાલે હું શાંત હતો, પહેલા બહુ સારું હતું, અત્યારે આવું નથી, અને કાં તો પછી એને ભવિષ્યમાં મૂકી દઈએ છીએ. પરંતુ આ તો મારું પોતાનું જ સ્વરૂપ છે અને એટલા માટે એ ત્રણેય કાળમાં છે. વર્તમાનમાં પણ એ છે જ
પરંતુ વર્તમાન હંમેશા આપણા માટે જાણે કે પરોક્ષ જેવો જ રહેશે, કારણ કે વર્તમાનમાં જીવતા નથી આવડતું. પણ જેણે પોતાના શાંત સ્વરૂપને જાણી લીધેલું છે, એ નથી ભૂતનું અનુસંધાન કરતો, નથી ભાવિની ચિંતા કરતો, પરંતુ એ ક્યાં જીવે છે? વર્તમાનમાં જ એ જીવે છે. ભવિષ્ય નાનુસંધત્તે, એ ભવિષ્યનું અનુસંધાન નથી કરતો. નાતીતમ ચિંતયત્યસો, જે કંઈ અતીત ભૂતકાળમાં જે જતું રહ્યું એની કોઈ ચિંતા નથી, પરંતુ વર્તમાન નિમેષંતુ હસન્નેવાતિ વર્તતે, જે વર્તમાન ક્ષણ જે છે એમાં એ શાંતિથી, આનંદથી, પ્રસન્નતાથી જીવી જાય છે. એનું કારણ શું છે? એના શાંત સ્વરૂપને એને જાણેલું છે. અને એ શાંત સ્વરૂપ જે પોતાની પાસે જ છે, પોતાને ઉપલબ્ધ છે, પોતાનું જ સ્વરૂપ છે, એને એ સતત યાદ રાખે છે, એનું એને સ્મરણ છે. એને બીજે ક્યાંય મૂકતો નથી કે પોતાના શાંત સ્વરૂપને દબાવી અને પોતે એના ઉપર બીજું કંઈ થોપતો નથી. તો શાંતિનો જે મૂળ સ્ત્રોત જે છે એ સ્ત્રોત જ એને ઉપલબ્ધ થઈ ગયેલો છે. અને આવી આ જે પરામ શાંતિ છે એ જ્ઞાન થતા તત્ક્ષણ જ ઉપલબ્ધ થાય છે. એટલા માટે ભગવાન કહે છે અચિરેણ અધિગચ્છતિ. હવે પછીના શ્લોકમાં ભગવાન દર્શાવવાના છે કે કઈ વ્યક્તિ પ્રાપ્ત નથી કરતી, જેનામાં શ્રદ્ધા નથી, એવી છે વ્યક્તિ કે જે હંમેશા સંશય કરતી રહેશે. તો સંશયાત્મા વિનશ્યતિ. પછીના શ્લોકમાં દર્શાવવાના છે, શુક્રવારે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.